દુખાવાની ટીકડી લેતા આવજો ને. કેમ? પગ દુખે. હવે તમને બધું દુઃખ છે. નોરતામાં રાતના 3-3 વાગ્યા સુધી ઠેકડા મારતા હતા તે તમને કઈ નહોતું થતું. આ રૂમું હારી કરવી તો પગ દુખે તો ટીકડી પી તો જ સારું થાય ને. પણ રૂમો હારી કરવામાં પગ દુઃખ છે. ઓલા 3-3 વાગ્યા સુધી તમે ગરબા ના ઠેકડા ને પીટોળો ને ત્યારે તો બધું તમે લેતા તે તમને પગ નતા દુખતા. હવે અત્યારે મને પગ દુઃખ છે. આ બધું સારું કરવું પડે એટલે. તમારે ક્યાં કરવું? મારે કરવું ને. ખાલી ટીકડી લાવી દેજો ને. રાસ લેવા ટાણે તો ન જ દુખે, કોઈને ન દુખે. તમને નતા દુખતા. તમને તો અત્યારે નથી દુખતા. આ તો તમને હવે દુઃખ છે. નોરતા પૂરા થઈ ગયા, દશેરા વહી ગયા, ખબર છે. હવે કરવું પડશે ઘરમાં બધું કામ. દુખે તો શું કરવાનું? હવે દુઃખ છે એમ 9 દી 10 દી કઈ કામ તો ક્યારેક આવે વરમાં. ઓલા 10 દી ઠેકડા માર્યા. એવું કાંઈ ન હોય. ઠેકડા મારે ન દુખે. કામ કરે જ દુખે. કામ વાહ. કોઈ દવા દીકરા લાવવાના નથી. કામ કરવાનું નથી કેતી હું. તો શું છે? ટીકડી નું કહું પછી હું રૂમ હારી કરું એમ કહું. પણ ટીકડા ડોહા નીકળા નો પીવાય. આમ નામ પતી જાહો. તો તમે રૂમ હારી કરવા લાગજો. બીજું તો હું બસ મૂળ વાત ઈ છે. તમે કામ કરવા લાગો. તમે રૂમ કહેવાનું હતું તમારી મોટી હરી ફરી તમે બધું કામ કરવા લાગો. દુખાવો તો મેન વાત નો ઈ છે એમ કહી દે ની. ઈ આટો તમને બોલાવતી હતી. મારે બોલે કે હું કાઈ કરવા નહીં લાગુ. મારે છે કામ. તમારી ઘરે નવરા નથી અમે. ઓય તમને એક વાત કહું. હા બોલ ને. કાલ રાતે હું ઢોસા બનાવતી હતી ને એ ઢોસા બગડી ગયા. હા પણ એમાં હું વાંધો? એ તો બગડી જાય. એમાં કોઈ ચિંતા નહીં કરવાની. ના એ તો મારે તમને કેવું પડે ને કે તમને એમ થાય કઈ કેતી નથી. ના ના ભાઈ, એ કઈ કહેવાની જરૂર નથી. તારી યાર લગ્ન કરીને મારી જિંદગી નો બગડી ગઈ. મેં કોઈને કઈ કીધું મર્યાદામાં રહેજો નકર પેઢીઓ બધી વિખાઈ જાય. હું વિચાર કર્યા કરશો? હું એમ વિચાર કરું કે તમારે બીજું ઘર ક્યારે કરવાનું છે? અરે ગાંડી, તે તો મારા મનની વાત જાણી લીધી. કેમ? હું વિચારતો હતો કે તારો સપોર્ટ હોય ને તો હું બીજું ઘર કાલે જ કરી લઉં. મારે પૂરો સપોર્ટ છે. તો હું કાલે જ કરી લઉં બીજું ઘર. પણ એક શરત છે, તમે બે બેનું છે ને હપીને રહેજો. હું ઈ ઘરનું નથી કહેતી. તો હું મકાનનું કહું છું. બીજું ઘર કરવાનું. થોડીક મદદ કરી. લાવો ને લઈ લઉં. ડોલ નહીં તો તાર બાપા પાસે 2 લાખ રૂપિયા લઈ દે ની. એ ભગવાન આ લાદી કેટલી ધગે છે. ક્યાં ધગે છે પણ? તો આ બૂટ હું કામ પહેર્યા? હું તને શું કહું, કાલ છોકરીઓને જમાડવાની છે તો લિસ્ટ બનાવી દે, લખાઈ દે બધું હું લાવવાનું છે તો પછી એ પ્રમાણે હું લઈ આવું. હા લખો. 5 કિલો ચોખા. 5 કિલો ચોખા. 1 મિનિટ હો. હા પછી લખો 2 કિલો ટોપરું. 2 કિલો ટોપરું. પછી લખો કિલો કાજુ. 1 કિલો કાજુ. પછી લખો 500 ગ્રામ બદામ. 500 ગ્રામ બદામ. જોયા.
જ્યાં લગી પછી કહું ત્યાં લગી માને જ નહીં જાવ પછી કી તરત બોલવાનું હોય હું લખવાનું છે જ્યાં લગી હું પછી ન કહું ત્યાં લગી તમને બોલવામાં દેશે જ ન હું દે